કોઈ પણ પ્રકારની આવી ઈચ્છા નહીં. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આવો જે કામના રહિત, કોઈ પણ પ્રકારની કામના નહીં, એવો જે મારો ભક્ત છે, જે આત્મતૃપ્ત છે, યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મનિ એવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એવા ભક્તને માટે પછી સંસારમાં કોઈ કર્તવ્ય નથી, પછી એને કાંઈ કરવા પણ રહેતું નથી. એને પિતૃઓનું શ્રાદ્ધ બાદ પણ કરવા જેવું રહેતું નથી. કારણ એવા ભક્ત થકી એના પિતૃનો ઉદ્ધાર થઈ જ ગયો છે. આગલી પેઢીના અને પાછલી કેટલી પેઢીના પિતૃઓને એને તારી દીધા, એને કશું જ કરવા પણ નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. પણ કોણ? યસ્તુ આત્મરતિરેવ સ્યાત, જેની પોતાના આત્મામાં જ રતિ છે, પ્રેમ છે, જે આત્મારામ છે. આત્મની એવ ચ સંતુષ્ટ, જે પોતે પોતાના આત્મામાં સંતુષ્ટ છે, જે પોતે પોતાનામાં તૃપ્ત છે. એ કોઈ એજન્ડા નથી રાખતો, એ કોઈ કામના નથી રાખતો. નો ડિઝાયર્સ. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા, जिनको कछु न चाहिए वो શાહન કે શાહ. આપણે કોઈને પ્રેમ કરીએ ને કોઈની યારે નાતો રાખીએ એ પણ કંઈક ને કંઈક સ્વાર્થથી, એમાં આપણો એજન્ડા હોય છે. તુલસીદાસજીએ લખવું પડ્યું, સુર નર મુનિ સબ કી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સંસારમાં તો કવિ ગંગ કહે છે કે માત કહે મેરો પુત સપુત હે, બેની કહે મેરો સુંદર ભૈયા, तात કહે મેરો હે કુલ દીપક, લોક में लाज अधिक बढ़ैया, पत्नी કહે મેરો प्राणपति, जिनके जाके में लेव बलैया. પણ આ બધાય સંબંધો ક્યાં સુધી? કવિ ગંગ કહે સુન શાહ અકબર, जिनकी गांठ सफेद रुपैया, जिनकी गांठ सफेद रुपैया. આપણને કામ લાગશે, આપણને આપશે, અને પછી એને માટે થઈને તમે એને પ્રેમ કરો, એના વખાણ કરો. સંસારમાં આવું થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન જેને કહે છે આત્મતૃપ્ત, આત્મની એવ ચ સંતુષ્ટ, જે આત્મારામ પોતાના આત્મામાં જ રમે છે. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એવા આત્મારામ પુરુષને માટે પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. જેનો આત્મા તૃપ્ત એટલે પરમાત્મા તૃપ્ત. બહુ કહ્યું ભગવાને, ત્યારે પ્રહલાદજી એવું કહ્યું, કામાનામ રુદ્ય સંરોહમ ભવતસ્તુ વૃણે વરમ. નારાયણ આપની પાસેથી હું એ જ વરદાન માગું છું કે મારા મનમાં જ્યાં ક્યાંય તમને કામના નો અંકુર દેખાયો હોય, હે અંતર્યામી નારાયણ, એ અંકુરને ઉખાડી ફેંકો, મને સમસ્ત કામનાઓથી રહિત કરો. શાંતિ કોને મળે? ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, વિમુંચતી યદા કામાન માનવો મનસી સ્થિતાન તર્હ્યૈવ પુંડરી. વિમુંચતી યદા કામાન માનવો મનસી સ્થિતાન. જ્યારે બધી જ કામનાઓને છોડે, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. ભગવદ્ ગીતા. એને શાંતિની પ્રાપ્તિ થાય. નહીં તો ભલે ને તમે ધર્મના ક્ષેત્રમાં હોય પણ અશાંત જ રહેવાના, જ્યાં સુધી કામનાઓ મનમાં કબજો જમાવીને બેઠી હોય. ભગવાન કહે છે, વિહાય કામાન્ય સર્વાન. સર્વાન એટલે સર્વાન, દરેક પ્રકારની કામનાઓ. પછી ધાર્મિક કામનાઓ એ કેમ ન હોય? વિમંચતી યદા કામાન વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. અને નિસ્પૃહી બની જગમાં વિચરે. નિર્મમો નિરહંકાર, મમતાથી રહિત થઈ જાય. મારા તારાના ભેદ બહુ ઉપદ્રવ કરાવે છે, અને મારા તારાનો ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી અવિદ્યા છે.
કારણ કે અવિદ્યા જ આ ભેદ કરાવે છે. કાર્યમાં ભેદ હોય ને, વ્યવહારમાં ભેદ હોય સારું, વૃત્તિમાં ભેદ હોય નહીં સારું. વૃત્તિમાં ભેદ નહીં. તમે વૃત્તિમાં ભેદ રાખો અને બહાર તમે અભેદ દેખાડો તો એ તો દંભ થયો, એ દેખાડો છે. વિહાય કામાન યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. નિસ્પૃહતા, નિર્મમો, મમતા રહિત, જેનામાં મમત્વ ન રહે. આ મારું, આ મારું, આ મારું, અને આ મારું એટલે આ પરાયું, આ બીજા, આ હામેવાળા, આ ભેદ અવિદ્યાજનિત છે. નિરહંકાર. મારું ઈ ત્યારે આવે જ્યારે પાયામાં હું બેઠો હોય. હું એટલે જે નિરહંકાર થઈ જાય, એ હુંથી રહિત થઈ જાય. સશાંતિમ અધિગચ્છતિ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે એને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. વાલા, ગીતાના સૂત્રો અદ્ભુત છે. ગીતામાં બીજી કોઈ કથાઓ આડું ઉડું આ તે, પુરાણોમાં તો કથાઓ કેવી પડે. પુરાણો છે ને ઘીના લાડવા છે. પુરાણો છે એ ઘીની જલેબી છે. એ બાને ઘી તમારા પેટમાં જાય. જેને લાડવા ન પચતા હોય, જેને જલેબી ન પચતી હોય, તો રોટલા, ખીચડી. રોટલી તો કે એની માથે ઘી ચોપડો, રોટલા તક પૂડીઓ ઉખેડો, 2 ચમચી ઘી નાખો. ખીચડી તો ખાડો પાડો, એમાં ઘી પધરાવો. પણ ઘી નારાયણ સ્વરૂપ છે. ઘી વગરનું ભોજન એટલે વાંઝિયું ભોજન. ઘી તો લેવું જ જોઈએ. વચ્ચે આ ડૉક્ટરોએ આપણને ભેરવ્યા હતા, ઘી ન ખવાય, ઘી નવાય, કોલેસ્ટ્રોલ વધે, કોલેસ્ટ્રોલ વધે. હવે હું અમેરિકામાં એક ઠેકાણે જમતો હતો ને સ્વામી, તો ડૉક્ટર બાજુમાં બેઠા, એ પીરસતા હતા. તો એના પત્નીને કહ્યું કે ઘી લાવ. એટલે દાળ ભાત હું લીધા ને, તો એમાં ડૉક્ટર સાહેબ પોતે ઘી 2 ચમચી. મેં કીધું ડૉક્ટર તમે તો ના પાડતા હોય સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ વધે. મને કે નહીં ભાઈશ્રી, 2 ચમચી ઘી દરરોજ શરીરમાં જવું જોઈએ. લે, શું કામ ફેરવ્યું પાછું તમે લોકોએ? મારું આ મેડિકલ સાયન્સના લોકો એવા નચવે છે, એવા નચવે છે. મેં કીધું તો વડીલો તો પહેલેથી જ કહેતા હતા ઘી વગરનું ભોજન વાંઝિયું ભોજન કહેવાય. ઘી ખાવું જોઈએ, શરીરમાં જવું જોઈએ. ઘી નારાયણ સ્વરૂપ છે. ઘી અમૃત છે. આપણે પંચામૃતમાં દહીં, દૂધ, છાશ, દહીં, દૂધ, ઘી અને પછી સાકર અને મધ, એ જ 2 બહારથી લાવે. બાકી તો દહીં, દૂધ અને ઘી ત્રણેય તો આપણે ગાયોથી જ મળે છે. દૂધ અમૃત છે, દધી અમૃત છે, ઘૃત અમૃત છે. દેવતાઓને આપણે પંચામૃતથી સ્નાન કરાવીએ છીએ. અમારા બ્રાહ્મણો બોલે ઘૃતં ઘૃત પાવાન પિબત વસામ વસા પાવાન પિબતાંતરિક્ષસ્ય વિરસી સ્વાહા દિશ પ્રદિશ આદિશો વિદિશ ઉદ્દિશો દિગ્ભ્ય સ્વાહા. ઘીથી સ્નાન કરાવજો ભાઈ ભગવાનને. હવે ઘીથી સ્નાન કરાવ્યા પછી માથે 2 ચમચી પાણીની મૂકજો. વ્રત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ સમર્પયામિ. હવે મધ લઈ લેજો. મધથી ભગવાનને નબળાવવાના છે. મધુવાતારતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. મંત્રો બોલે. દરેક અમૃત